નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને એમની 7 જજોની બેન્ચ દ્વારા 1 ઓગસ્ટ 2024ના રોજ જે ચુકાદો આપ્યો છે, જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે, ત્યારે આ બેન્ચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે। ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે, સિદ્ધાંતો છે, એનું ઉલ્લંઘન થશે। આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ 341, 342 મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે। ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમનસ્ય ઊભું કરવામાં આવશે, જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે। એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક, રાજકીય તમામ અગ્રણીઓ, સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી, ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા, તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે। ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે, ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું। અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર, સમર્થન આપ્યું છે, એમનો આભાર માનીએ છીએ। ધન્યવાદ। સભાનું 5મું સત્ર એટલે ચોમાસું સત્ર આજે મળી રહ્યું છે, ત્યારે માત્ર 3 જ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે। આજે ગુજરાતમાં એવા કેટલાય પ્રશ્નો, સમસ્યાઓ આજે ઊભી છે, છતાંય આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી। સાથે સાથે માત્ર કોરમ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાવ્યું હશે એવું અમને લાગી રહ્યું છે, કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો, દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે। સાથે સાથે ટેટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે, વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે। આજે અમે જયારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કેમ સરકાર આટલું બધું ડરે છે? ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે? ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય, ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે। શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં 12થી શિક્ષકોની ભરતી થાય છે। એવા અનેક સમસ્યાઓ, પ્રશ્નો છે। તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે। એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય, સિંચાઈની બાબત હોય કે દિવસે ને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય, અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી, પ્રશ્નો પૂછવાના હતા, છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે, વિપક્ષની સાથે અન્યાય નથી, પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે। માત્ર ને માત્ર આજનું જે સત્ર છે, ચોમાસું સત્ર, માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ।